નમસ્તે દોસ્તો, ગુજરાત પંચાયત વિભાગ દ્વારા એક ભરતી આવી છે, અધિક મદદનીશ ઇજનેર વર્ગ 3ની ભરતી છે। તો આમાં ફોર્મ કેવી રીતે ભરવું એનો સંપૂર્ણ વિડીયો બનાવેલ છે। આમાં કુલ 350 જગ્યાઓ છે, લાયકાત ડિપ્લોમા છે। તો ચાલો આપણે ફોર્મ કેવી રીતે ભરીએ। સૌપ્રથમ તમારે અહીં ગૂગલ અથવા ક્રોમ ઓપન કરવાનું છે। તમે તમારા મોબાઈલમાં પણ ફોર્મ ભરી શકો છો। ત્યાર પછી અહીં તમારે સર્ચ મારવાનું છે ઓજસ। અહીં તમારે પહેલા નંબરની વેબસાઇટ આવશે, તેને તમારે ઓપન કરવાની છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમમાં। ત્યાર પછી આવી ટાઈપનું પેજ ઓપન થશે। અહીં તમે ફોર્મ ભરી શકો છો અથવા ઓજસમાં રજીસ્ટર કરવું તો રજીસ્ટર પણ કરી શકો છો। ત્યાર પછી તમારે અહીં ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે। અહીં તમારે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી અહીંયા ભરતી છે તેમાં તમે ફોર્મ ભરી શકો છો। તો ચાલો થોડીક એની ડિટેલ જાણીએ। અહીંથી તમે ડિટેલ પણ જોઈ શકો છો અને ફોર્મ પણ ભરી શકો છો। અહીં કુલ કેટલી જગ્યાઓ છે, કયા કયા જિલ્લામાં જગ્યાઓ છે તે તમે અહીંથી જોઈ શકો છો। ત્યાર પછી ઉમેદવારને જનરલ ઉમેદવારને ચલણ 100 રૂપિયા છે, બાકી વિદ્યાર્થીઓને નથી। તો ચાલો હવે ફોર્મ ભરીએ। તો અહીં તમારે એપ્લાય કરવાનું છે। ત્યાર પછી એપ્લાય નાઉ કરવાનું છે। અહીં જો તમે ઓજસમાં રજીસ્ટર કરેલો હોય તો તમે અહીંથી રજીસ્ટર નંબર અને તમારી જન્મ તારીખ નાખી અને એપ્લાય વિથ OTR કરશો એટલે તમારી પ્રોફાઇલ ખુલી જશે। જો તમે રજીસ્ટર ન કરો તો અહીં સ્કીપ દ્વારા પણ તમે ફોર્મ ભરી શકો છો। અહીં તમારે ટાઇટલ સિલેક્ટ કરવાનું છે જે તમારે લાગુ પડે એ। ત્યાર પછી તમારે અહીં સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર નેમ, ત્યાર પછી મધર નેમ, અહીં તમારે જેન્ડર ચૂઝ કરવાનું છે। ત્યાર પછી તમારી જન્મ તારીખ, ત્યાર પછી અહીં મેરિટલ સ્ટેટસ, અહીં તમે કઈ કેટેગરીમાં આવો છો એ તમારે સિલેક્ટ કરવાનું છે। જો જનરલમાં આવતા હોય તો અહીં તમારે કાસ્ટ કે નોન ક્રિમિનલ લખવાનું નહીં, SCBC હોય તો તમારે અહીં કાસ્ટનું પ્રમાણપત્ર અને નોન ક્રિમિનલની તારીખ એ બધું નાખવું પડશે। ત્યાર પછી નીચે તમારે અહીં પ્રેઝન્ટ એડ્રેસ નાખવાનું છે, જે જગ્યાએ હાલ તમે રહેતા હો ત્યાં। અહીં તમારું પરમાનન્ટ એડ્રેસ। ત્યાર પછી અહીં તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે। ત્યાર પછી ફરીથી મોબાઈલ નંબર, અહીં તમારી ઈમેલ આઈડી, ફરીથી ઈમેલ આઈડી નાખવાની છે। ત્યાર પછી અહીં તમારે જો કોઈ લાગુ પડતું હોય તો તમે અહીંથી યસ કરી શકો છો, અથવા તમારે કોઈ ગવર્મેન્ટ જોબ ચાલુ હોય હાલ તો અહીં યસ કરી શકો છો। ત્યાર પછી તમને કઈ ભાષા બોલતા, વાંચતા, લખતા આવડે છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી અહીં તમારે એજ્યુકેશન ડિટેલ નાખવાની છે ડિપ્લોમાની। ત્યાર પછી અહીં તમારે કેટલા ટકા છે એ તમારે સિલેક્ટ કરવાના છે। ત્યાર પછી અહીં કયો ક્લાસ ટકાવારી આધારે લાગુ પડે છે એ તમારે સિલેક્ટ કરવાનો છે। ત્યાર પછી બોર્ડ સિલેક્ટ કરવાનું છે, પાસિંગ વર્ષ, કેટલા ટ્રાય તમે પાસ કર્યું છે અને લાસ્ટ સેમનો સીટ નંબર નાખવાનો છે। ત્યાર પછી અહીં યસ ઉપર ટિક માર્ક કરીને સેવ કરવાનું છે। અહીં તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। તો એપ્લિકેશન નંબર આવ્યો હશે એ એપ્લિકેશન નંબર નાખવાનો છે। ત્યાર પછી અહીં તમારી જન્મ તારીખ નાખવાની છે અને કેપ્ચર નાખશો એટલે અહીં તમારી પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે। ફોટો અને સિગ્નેચર 15 KB હોવો જોઈએ। ત્યાર પછી તમારું ફોર્મ અહીંથી તમારે કન્ફર્મ કરવાનું છે। અહીં તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ ફરીથી કેપ્ચર નાખવાના, ત્યાર પછી ઓકે કરવાનું છે। ત્યાર પછી અહીંથી તમારું ફોર્મ તમારે કન્ફર્મ કરવાનું રહેશે। કન્ફર્મ થયા પછી અહીં જનરલ ઉમેદવારને ફી ભરવા માટે અહીંથી ફી પેમેન્ટમાં જવાનું છે। ત્યાર પછી અહીં જોબ સિલેક્ટ કરવાની છે।
ત્યાર પછી તમારો કન્ફર્મ નંબર નાખવાનો રહેશે, ત્યાર પછી જન્મ તારીખ અને ત્યાર પછી અહીં કેપ્ચર નાખશો. અહીંથી પ્રિન્ટ પણ નીકાળી શકાય અથવા અહીંથી તમારે ફી ચલણ બાકી હોય તો ફી ભરી શકાય છે. આ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.